અમદાવાદમાં નવરાત્રી પર્વે ગરબા રસિકો માટે અનેક આયોજન થઈ રહ્યા છે। પ્રથમવાર ગુજરાતી લોકસંગીતનું ઘરેણું એવા લોકગાયિકા ગીતા રબારી પ્રી નવરાત્રી માટે આવી રહ્યા છે। RM પટેલ ફાર્મ હાઉસમાં માવડી ગરબા મહોત્સવના પ્રારંભમાં આગામી 20 સપ્ટેમ્બર ગીતા રબારીના સ્વર, સૂર અને તાલ સાથે અમદાવાદના ખેલૈયાઓ ઝૂમશે। ગુજરાત ફર્સ્ટ સાથે ખાસ વાતમાં અમદાવાદના પ્રી નવરાત્રી આયોજનને આવકારી ગીતા રબારીએ કહ્યું કે પ્રથમવાર માવડીના ગરબાની તક મળી છે, ત્યારે ખેલૈયાઓ તૈયાર થઈ જાઓ, મેં પણ તૈયારી કરી લીધી છે। નવરાત્રીમાં પ્રાચીન સંસ્કૃતિ જાળવવી જોઈએ તેવો મત ગીતા રબારીએ વ્યક્ત કર્યો। ગુજરાતી લોક સંગીતનું આભૂષણ એટલે ગીતા રબારી આ વખતે નવરાત્રિના પર્વમાં પ્રી વેલકમ એટલે વેલકમ નવરાત્રી માટે અમદાવાદના ખેલૈયાઓને પોતાના સ્વરથી એક રૂમઝૂમ નવરાત્રિનો પ્રારંભ કરનાર છે। આપણી સાથે અત્યારે ગીતા રબારી છે। ગુજરાત ફર્સ્ટમાં આપનું સ્વાગત છે બેન। આ વખતે પહેલીવાર અમદાવાદ મહાનગરમાં આ પ્રી નવરાત્રી એટલે વેલકમ નવરાત્રી અંતર્ગત આવી રહ્યા, શું કહેશો? પહેલા તો બધાને જય માતાજી। થેન્ક યુ માવડી કે મને આ અવસરમાં યાદ કરી। અને અમદાવાદમાં છેલ્લા 10-11 વર્ષથી હું રહું છું। અમદાવાદની નવરાત્રી ખૂબ વખણાય છે, પણ હું પહેલી વખત પ્રી નવરાત્રી કરી રહી છું 20મી સપ્ટેમ્બરે। એટલે મારા માટે આ સ્પેશિયલ છે, કેમ કે લગભગ મેં બધી જગ્યાએ ગુજરાતના દરેક જગ્યાએ મેં નવરાત્રી કરી ચૂકી છું। 9 દિવસ હોય કે પછી પ્રી નવરાત્રી હોય, ફોરેનમાં પણ કરી છે અને છેલ્લા 7-8 વર્ષથી મુંબઈમાં કરું છું, પણ અમદાવાદમાં મેં નવરાત્રી નથી કરી ક્યારે। એટલે આ પ્રી નવરાત્રી મારા માટે ખૂબ સ્પેશિયલ છે, કેમ કે અમદાવાદે મને ખૂબ પ્રેમ આપ્યો છે અને જ્યારથી રોણા શહેરમાં આવ્યું ત્યારથી અમે આ શહેરમાં શિફ્ટ થયા છીએ, એટલે ઓલમોસ્ટ 10 વર્ષ થવા આવ્યા। એટલે આ વખતે જેટલા પણ ખેલૈયાઓ છે એ બધાએ મારા ગીતોમાં પહેલી વખત હું લાઈવ ગાઈશ અને લોકો લાઈવ રમશે, તો મારા માટે ખૂબ સ્પેશિયલ છે। માવડીમાં આપ ચોક્કસથી આ વખતે પધારજો 20મી સપ્ટેમ્બરે। આપ ટ્રેડિશનલ પહેરવેશ અને પરંપરાગત ગરબાઓમાં પણ એકદમ ખ્યાતિ પામ્યા છો। લોકો પણ એવું ઈચ્છી રહ્યા છે એક વર્ગ કે હવે આ પ્રાચીન પરંપરાના ગીતો અને ખાસ પહેરવેશ આ નવરાત્રીમાં વધે, શું કહેશો? બિલકુલ, આમ તો આપણી યંગ જનરેશન છે ને એ નવરાત્રી આવે એટલે ભલે ગમે એટલા મોડર્ન હોય પણ એ કુર્તામાં આવી જ જાય છે, છોકરીઓ ચણિયાચોળીમાં આવી જાય છે। એટલે ગરબા ચણિયાચોળી વગર અને ટ્રેડિશનલ કપડાં વગર થાય પણ નહીં। એટલે બધાય લોકો જ બહુ મસ્ત સજી ધજીને આવતા હોય છે। અને હું મારી વાત કરું તો ડાયરામાં તમને બધાને ખબર છે મારું અલગ લુક છે, પણ ગરબામાં મને અલગ અલગ કોસ્ચ્યુમ પહેરવા ખૂબ ગમે છે। આપણા ટ્રેડિશનલ ચણિયાચોળી હોય કે ગમે કપડાં હોય, તો 9 દિવસ તો અમને પણ સજીને ગાવાની વધારે મજા આવે છે। બીજા એક સારા સમાચાર એ છે કે મુંબઈ તમે આ વખતે નવરાત્રી કરવાના છો, શું કહેશો? હું મુંબઈમાં 7-8 વર્ષથી નવરાત્રી કરતી આવી છું, પણ આ વખતે સૌથી મોટી નવરાત્રી મુંબઈની બોરીવલીમાં થઈ રહી છે વર્ષોથી। એ નવરાત્રીમાં હું આ વખતે પરફોર્મ કરી રહ્યું છું। એટલે મારા માટે કહીશ કે આ વર્ષે માતાજીની અને માવડીની ખૂબ મહેરબાની છે કે અમદાવાદ અને મુંબઈ અને બાકી બહુ બધી ફોરેનની કન્ટ્રીમાં પણ હું માતાજીના ગરબા લઈને જઈ રહી છું। મુંબઈ જઈ રહ્યા છો એટલે કચ્છ, મોટું ભાગે કચ્છ મુંબઈ હશે, શું કહેશો? મારા કચ્છીઓ ત્યાં બહુ છે, એટલે બધા કચ્છીઓને કહીશ કે આવી જાઓ આંજી દી અચેવારિયા બોરીવલી મેં। અને મારા ગુજરાતીઓ છે એમને કહીશ કે આવી જાઓ, સાથે મળીને માતાજીની ભક્તિ કરીએ। ચોક્કસ। તો આ હતા ગીતા રબારી, આ વખતે જ અમદાવાદમાં પહેલીવાર પ્રી નવરાત્રી એટલે વેલકમ નવરાત્રીમાં આવશે અને ત્યારબાદ નવરાત્રી મહોત્સવ મુંબઈમાં ઉજવશે। કેમેરામેન વિક્રમ ઠાકોર સાથે ધર્મેશ વૈદ, અમદાવાદ।